અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વર્ષ 1949થી વિદ્યાર્થીઓના પ્રશ્નોને વાંચા આપતું આવ્યું છે। ગુજરાતના શૈક્ષણિક જગત માટે એ ખૂબ જ ચિંતાજનક વિષય છે કે ઓગસ્ટ મહિના સુધી રાજ્યની સરકારી અને અર્ધ સરકારી લો કોલેજોની પ્રવેશ પ્રક્રિયા શરૂ થયેલી નથી। રાજ્યની અર્ધ સરકારી કોલેજોનો પ્રશ્ન ઘણા લાંબા સમયથી પડતર છે। ગત વર્ષે પણ અભાવિપ પ્રતિનિધિ મંડળ દ્વારા આ વિષયના નિરાકરણ હેતુ રાજ્ય સરકાર સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે અને રાજ્યની અર્ધ સરકારી લો કોલેજોની સ્થિતિ ખૂબ જ દયનીય છે, જેના પર સરકારશ્રીના ત્વરિત પગલાં અતિ આવશ્યક છે। આ તમામ વિષયોને લઈને માંગ કરવામાં આવી છે કે ગુજરાતની તમામ સરકારી અને અર્ધ સરકારી કોલેજોની પ્રવેશ પ્રક્રિયા ત્વરિત ધોરણે ચાલુ કરવામાં આવે તેમજ ગુજરાતની અર્ધ સરકારી લો કોલેજોમાં બાર કાઉન્સિલર ઓફ ઇન્ડિયાના ધારા ધોરણ પ્રમાણે પ્રાધ્યાપકોની ત્વરિત ભરતી કરવામાં આવે। ગુજરાતનો અર્ધ સરકારી લો કોલેજોમાં સરકાર દ્વારા પ્રતિ વિદ્યાર્થીઓને આપવામાં આવતી ગ્રાન્ટમાં વધારો કરવામાં આવે। આ તમામ વિષયોનો ત્વરિત નિરાકરણ હેતુ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાત સરકાર સમક્ષ માંગ કરી છે। માંગો ન સ્વીકારતા અભાવિપ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે, જેની સંપૂર્ણ જવાબદારી પ્રશાસનની રહેશે તેવું જણાવ્યું હતું। મારું નામ શિવરાજસિંહ જાડેજા છે। હું અત્યારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાત પ્રાંત સહમંત્રી દાયિત્વ વહન કરું છું। આજ રોજ અમે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા જે લોના વિષયોમાં કોલેજે જે બીસીઆઈ અને જે હાઈકોર્ટમાં આખો વિષય ચાલે છે, સમગ્ર બધાને ધ્યાનમાં જ હશે આપને કે છેલ્લા શૈક્ષણિક વર્ષ શરૂ થઈ ગયો અને આજે 2 મહિના ઉપર થઈ ગયા, પણ આજ દિન સુધી લો કોલેજના એડમિશનો ચાલુ કરવામાં આવ્યા નથી। લોના વિદ્યાર્થીઓ હજી એડમિશનથી વંચિત છે, તો એ લોના વિદ્યાર્થીઓ એડમિશનથી વંચિત ન રહે, અમનું વર્ષ ન બગડે, એના માટે વિદ્યાર્થી પરિષદ આજે સમગ્ર ગુજરાતમાં કલેક્ટરના માધ્યમથી માનનીય મુખ્યમંત્રી શ્રી, માનનીય શિક્ષણ મંત્રી શ્રી, ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તથા ગુજરાત બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના જે ચેરમેન છે એમને આપણે આવેદનપત્ર સોંપ્યું છે કલેક્ટરના માધ્યમથી। ગુજરાતના તમામ જિલ્લાઓમાં આવેદનપત્ર આપી અને અમે વિરોધ પ્રદર્શન કર્યો છે કે જે ગુજરાતમાં વિદ્યાર્થીઓથી જે અત્યાચાર થઈ રહ્યો છે શિક્ષણની બાબતમાં, આજે કાયદાના જ વિદ્યાર્થીઓ કાયદાના જે એક વિષય માટે અટકી ગયા છે, એમનો એડમિશન અટકી ગયો છે। આજે સમગ્ર ગુજરાતમાં તમે જોશો, વિશેષતર આ કચ્છની વાત છે, આપણે કચ્છમાં ઉભા છીએ તો કચ્છમાં 2 માત્ર લો કોલેજો છે અને એના એડમિશન હજી સુધી શરૂ નથી થયા। સમગ્ર ગુજરાતમાં પણ સરકારી અને અર્ધ સરકારી જેટલી પણ કોલેજો છે એમાં પણ હજી એડમિશન શરૂ થયા નથી। વિદ્યાર્થી બહોળો સમુદાય છે જે વર્ષોથી લો કરતો આવે છે, એ લોકોને એક ચિંતાજનક સ્થિતિ ઊભી થઈ છે। આખો વિદ્યાર્થી સમાજ એડમિશનથી વંચિત છે, સાથે સેકન્ડ યર અને થર્ડ યરમાં જે ભણતા વિદ્યાર્થીઓ એને પણ કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી કે વિદ્યાર્થીઓનું શું થશે, કેવી રીતના થશે। અને સરકારનું કહેવાનું, બીસીઆઈનું કહેવાનું એવું થાય છે કે છેલ્લા કોઈ 14 વર્ષથી તો કોઈ 10 વર્ષથી તો કોઈ 5 વર્ષથી જે ઇન્ફેક્શન આવતું હતું, ઇન્ફેક્શન દરમિયાન જે બીસીઆઈના નિયમો હોય, જે ધારાધોરણો હોય, એ ધારાધોરણો પ્રમાણે એ કોલેજો ચાલી નથી, એટલા માટે આખું આ સ્ટે આપવામાં આવ્યો છે કે આ કોલેજોમાં હમણાં એડમિશન ન કરવામાં આવે। તો પ્રશ્નાર્થ ત્યાં ઉભો થાય છે કે આટલા વર્ષોથી સરકાર છે, આખી પ્રક્રિયા છે, યુનિવર્સિટી જે તે સંલગ્ન છે તથા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા છે, અને ઇન્ફેક્શન દર વર્ષે કરવાની હોય તો દર વર્ષે ઇન્ફેક્શન નથી થતી, તો સરકારશ્રીને કલેક્ટરના માધ્યમથી અમારી એક જ વિનંતી છે કે આ ગુજરાતના ભાવિ સાથે ચેડા થઈ રહી છે, એ ચેડા ન થાય, સત્વરે આખી એડમિશન પ્રક્રિયા શરૂ કરવામાં આવે તથા જે નિયમ પ્રમાણે બીસીઆઈના નિયમ પ્રમાણે જેટલા કોલેજોમાં પ્રાધ્યાપકો હોવા જોઈએ, પ્રોફેસરો હોવા જોઈએ ઇન્ટેક પ્રમાણે, એટલા પ્રાધ્યાપકોની ભરતી કરવામાં આવે તથા વિદ્યાર્થી દીઠ જે સરકારી પૈસા આપવામાં આવતા હોય છે ટ્રસ્ટને, તો એમાં પણ પ્રતિ વિદ્યાર્થી દીઠ વધારો કરવામાં આવે, જેથી ટ્રસ્ટોને પણ સારું રહે અને ટ્રસ્ટો પોતાની રીતે આખો વિષય ચલાવી શકે। જો અમારી આ માંગ અમારે આવેદનપત્રમાં પણ સ્પષ્ટ લખેલું છે, જો અમારી આ પ્રદેશ સ્તરની આખી માંગ છે, પ્રદેશના તમામ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે, જો અમારી આ માંગ સંતોષવામાં નહીં આવે, વિદ્યાર્થીઓના એડમિશન લેવામાં નહીં આવે લો કોલેજના, તો અમે આનાથી પણ ઉગ્રમાં ઉગ્ર તબક્કાવાર આંદોલન ચલાવશું। એનું સ્વરૂપ કાંઈ પણ હોઈ શકે છે, એ આગામી સમયમાં નક્કી કરવામાં આવશે, એની સંપૂર્ણ જવાબદારી પ્રશાસન અને સરકારની રહેશે।